હેલો ફ્રેન્ડ્સ, સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે દાખલા નંબર 7નો એક કામદારને કાર્ય કરવા માટે 80 કલાક આપવામાં આવે છે। તે કામદાર 60 કલાકમાં પૂર્ણ કરે છે। કલાક દીઠ 4 રૂપિયા વેતન આપવામાં આવે છે। તેમજ એક વસ્તુની માલસામાનની કિંમત 300 રૂપિયા છે અને કારખાના પરોક્ષ ખર્ચા એ મજૂરીના 50% છે। તે વસ્તુની કારખાની પડતર આપણે શોધવાની છે। કોની શોધવાની છે? એક છે હેલ્સી વેતન અને એક છે રોવેન વેતન। સૌપ્રથમ આપણને કઈ કઈ વિગત આપેલી છે તે આપણે જોઈએ। 80 કલાક આપવામાં આવે છે, એટલે કોઈ વ્યક્તિ તમને 80 કલાક આપે છે એટલે થશે TA બરાબર શું થશે? 80 કલાક। ત્યારબાદ તે કામદાર 60 કલાકમાં કાર્ય પૂર્ણ કરે છે, એટલે કેટલી વખતમાં કાર્ય પૂર્ણ કરે છે? 60 કલાકમાં। તો બચાવેલ સમય એટલે કે TS બરાબર શું થશે? તો કે TA માઇનસ TT એટલે કે 80 માઇનસ 60 એટલે કેટલા આવશે? 20 કલાક। આપણને R બરાબર આપેલો છે 4 રૂપિયા। હવે હેલ્સી વેતન અને રોવેન વેતનનો સૂત્ર જોઈએ। જેણે સૂત્ર ના જોયેલું હોય તે નીચે આપેલી લિંક પર જોઈ લે। હેલ્સી વેતન પ્રથાનું સૂત્ર શું છે? તો કે TT ગુણ્યા R પ્લસ 50/100 TS ગુણ્યા R। TT કેટલો આપેલો છે? 60 ગુણ્યા 4 પ્લસ 50/100 ગુણ્યા TS કેટલો આપણે જે શોધ્યો છે? 20 ગુણ્યા R એટલે કે 4 6 ચોક 24 એટલે કે 240 પ્લસ 50/100 ગુણ્યા 4 દુ 8 એટલે કે 80। અહીંયા સુધી કોઈને ડાઉટ છે? 0 0 કટ થયા, 0 0 કટ થયા। જેને મોટી ગણતરી ના આવડે તે કેલ્સીમાં કરી લે। 8 × 5 = 40 એટલે આન્સર આવશે તમારું 240 + 40 એટલે કે 280। હવે આપણે જોઈએ રોવેન વેતન। રોવેન વેતન પ્રથાનું સૂત્ર શું છે? તો કે TT ગુણ્યા R પ્લસ W ગુણ્યા TS છેદમાં TA। TT એટલે એ જ આપણું થશે 60 ગુણ્યા R પ્લસ Wનું પણ સૂત્ર એ જ હતું TT ગુણ્યા R એટલે કેટલા થશે? 240 ગુણ્યા TS આપણે શોધ્યું છે 20 અને T આપણને આપેલું છે 80 એટલે કેટલા થશે? 240 પ્લસ 0 0 ઉડી ગયા, 2 ચોક 8 અને 6 ચોક 24 એટલે કેટલા થશે? 60। 240 ને 60 એટલે કેટલા થાય? 300। હવે અહીંયા સુધી તો આપણે શોધી લીધું કે રોવેન વેતન અને હેલ્સી વેતન। હવે આપણને એક વધારાની ઇન્ફોર્મેશન આપેલી છે। માલસામાનની કિંમત આપેલી છે તથા કારખાનાના પરોક્ષ ખર્ચા છે એ મજૂરીના 50% છે ને આપણે કઈ પડતર શોધવાની કીધી છે એમણે? કારખાના પડતર। તો કારખાનાના પડતર માટે એનું એક કોષ્ટક છે જે આપણે રજૂ કરીએ। તો કે વિગત, હેલ્સી વેતન અને રોવેન વેતન। સૌ પ્રથમ આવશે માલસામાન બંને માટે સરખા છે, જે આપણને 300 આપેલા છે। ત્યારબાદ તેમાં પ્લસ થશે મજૂરી એટલે કે જે આપણે અહીં શોધી છે 280 અને 300 એટલે થશે 580 અને અહીંયા થશે 600। આને કહેવાય પ્રાથમિક પડતર। શું કહેવાય આને? પ્રાથમિક પડતર। પ્લસ થશે કારખાનાના પરોક્ષ ખર્ચા। કારખાનાના પરોક્ષ ખર્ચા માટે આપણને કીધું છે મજૂરીના 50%। તો મજૂરી આની કેટલી છે? 280ના 50% એટલે 140 અને 300ના 50% એટલે 150। આ બંનેનો સરવાળો કરીએ એટલે કે આપણને મળે કારખાના પડતર। એટલે આની મળશે 0 720 અને આની મળશે 750। આખો દાખલો તમે જોઈ શકો છો। હવે આપણે જોઈશું દાખલા નંબર 28નો શ્રી ગાંધી એક કાર્ય પૂર્ણ કરવા માટે 20 કલાક લે છે, જે આપેલ સમયના 80% છે। કલાક દીઠ વેતન દર 60 રૂપિયા આપેલું છે। એક પેદાશની માલસામગ્રીની પડતર રૂપિયા 200 આપેલી છે। પ્રત્યક્ષ ખર્ચા 40 આપેલા છે અને કારખાના પરોક્ષ ખર્ચા છે એ મજૂરીના 140% ગણવામાં આવે છે। તો સમય વેતન, કાર્ય વેતન, હેલ્સી યોજના, રોવેન યોજના મુજબની કારખાના પડતર શોધો। સૌપ્રથમ આપણને 20 કલાક TT આપેલું છે। TT એ 20 કલાક આપેલું છે, પરંતુ તેણે શું કીધું છે? જે આપેલ સમયના 80% છે એટલે કે TT બરાબર શું છે? તો કે TA આપેલ સમયના 80% આપણને આપેલું છે। તો આપેલ TT એટલે કે 20 જે આપણને અહીં આપેલું છે, તો TA ગુણ્યા શું થશે? 20% એટલે કે 20/80% એ આપણને શું મળશે? TA મળશે।
તો એના ભાગ્યા 80% કરશો એટલે તમને જવાબ મળશે 25. તો ટી એ બરાબર શું થઈ જશે? 25. હવે આપણને જે સૂત્ર કીધા છે તે આપણે લાઈન ટુ લાઈન શોધતા જઈએ. પહેલું કીધું છે સમય વેતન, એટલે પહેલું આપણે શોધશું સમય વેતન. સમય વેતનનું શું છે સૂત્ર? તો કે ટી ગુણ્યા આર. એટલે ટી એટલે કેટલું આપેલું છે? 20 ગુણ્યા આર તમને કેટલો આપેલો છે? અહીંયા આપી જ દીધો છે 60 રૂપિયા. આપણે અહીંયા લખી દઈએ આર બરાબર 60. એટલે આનો જવાબ કેટલો આવશે? 1200. ત્યારબાદ બીજામાં આપણને કીધું છે કાર્યવેતન. કાર્યવેતન આર એનું સૂત્ર શું છે? ટી એ ગુણ્યા આર. ટી આપણે શોધ્યું કેટલું આવ્યું? 25 ગુણ્યા 60 એટલે આપણને મળશે 1500. ત્યારબાદ ત્રીજું હેલ્સી વેતન. એનું સૂત્ર શું છે? તો કે ટી ગુણ્યા આર વત્તા 50/100 ટીએસ ગુણ્યા આર. તો ટી ગુણ્યા આર એટલે ટી આપણને કેટલું આપેલું છે? 20 આપેલું છે. 20 ગુણ્યા 60 વત્તા 50/100. હવે ટીએસ તો આપણને આપ્યા હતા એણે 25 કલાક અને આપણે લીધા છે 20 કલાક. તો બચાવેલ સમય કેટલો આવશે? 5 ગુણ્યા 60 એટલે કે 1200 + 50 ભાગ્યા 100 એટલે 300. એટલે આપણો જવાબ શું આવશે? તો કે 1200 + 150. 0 ઉડી ગયા એટલે 5 તેરી 15 150 એટલે આપણને જવાબ મળશે 1350. હવે આપણે જોઈએ ચોથા નંબરમાં રોવેન યોજના. રોવેન યોજનાનું સૂત્ર શું છે? તો કે ટી ગુણ્યા આર વત્તા ડબલ્યુ ટીએસ ભાગ્યા ટી એ. હવે ટી ગુણ્યા આર એટલે એ જ થશે અહીંયા જે આપેલા છે આપણે અહીંયા ડાયરેક્ટ લખી દઈએ છીએ 1200 વત્તા 1200 ગુણ્યા ટીએસ કેટલા હતા આપણી પાસે? 5 અને ટીએ કેટલા હતા આપણી પાસે? 25. તો કે 1200 પ્લસ આનો ઉડાડી દઈએ એટલે કેટલા આવશે? 240 એટલે થશે તમારો 1440. અહીંયા સુધી કોઈને કાંઈ ડાઉટ છે? હવે આપણને હજી એક આમાં વધારાની વસ્તુ પૂછી છે કે રોવેન યોજના મુજબ કારખાનાની પડતર શોધો. તો કારખાનાની પડતર માટે આપણે શું કરશું? તો કે વિગત અને રોવેન યોજના. તો વિગત એટલે પેલું શું લખશું? માલ સામાન. એમાં આપણે પ્લસ કરશું મજૂરી. હજી કાંઈ ઇન્ફોર્મેશન વધારાની જો અહીં આપી હોય, અહીંયા આપેલું છે પ્રત્યક્ષ ખર્ચા, તો એ પણ અહીં જ એડ થશે પ્રત્યક્ષ ખર્ચા. આ બધાનો સરવાળો કરીએ એટલે આપણને મળે પ્રાથમિક પડતર. એમાં આપણે પ્લસ કરશું કારખાનાના પરોક્ષ ખર્ચા. તો આપણને શું મળશે? કારખાના પડતર. ચલો હવે આપણે જોઈએ આપણને કઈ કઈ વસ્તુ આમાં આપેલી છે. માલ સામાન આપેલું છે 200. મજૂરી જે આપણે અહીં શોધી છે 1440 પ્લસ પ્રત્યક્ષ ખર્ચા આપેલા છે આપણને 40. આ બધાનો સરવાળો કરીએ એટલે આપણને મળશે 1680. ત્યારબાદ તમને કીધું છે કે પ્રત્યક્ષ મજૂરીના 140% છે એટલે કે મજૂરીના 140% કરશો એટલે તમને મળશે 2016. એટલે તમારો જવાબ આવશે 3696. થેન્ક યુ.